હેલો ગાઈસ, સ્વાગત છે તમારું બ્લોગમાં. જય દ્વારકાધીશ, જય માતાજી, જય દ્વારકાધીશ. હેલો ગાઈસ, ફાઇનલી બે યુટ્યુબર ભેગા થઈ ગયા છીએ અમે. એન્ડ આજે તમે અમને બેને જોઈ શકો છો અને આ એક સ્પેશિयल डिश તમે જોઈ શકો છો. फाइनली जिस दिन की हम राह देख रहे थे वो दिन आ चुका है और हमारी वाड़ी में चीकू आ चुके हैं. और ये चीकू का हम दोनों लुत्फ उठाते हुए एकदम मीठा चीकू આવ્યા છે. મેં તમને આની પહેલાં બ્લોગમાં કીધું હતું કે અમારી વાડીમાં ચીકુ થયા છે, તો અત્યારે અમે ચીકુ તોડ્યા અને ભરપૂર આનંદ લઈ ચીકુનો. આવા આપણે બજારમાંથી લઈ તો મીઠા ન લાગે. ન મળે ખરેખર. બજારમાંથી લ્યો ને તોય તમને આવા મીઠા ચીકુ ન મળે. એવા સરસ ચીકુ છે, ખાવાની એકદમ મજા આવે છે. આ શું કરસ તું અત્યારે? ચીકુ જ્યુસ બનાવું. ચીકુ જ્યુસ બનાવે છે? હે? તમારા માટે. જો મિત્રો તમે જોઈ શકો છો, હમણાં થોડીક વાર પહેલા અમે ચીકુ ખાધા તો અને આ શું પડ્યું છે? ચીકુ ગાઈસ તમે જોઈ શકો છો. હજી આ અત્યારે વાડીએથી લઈ આવ્યા છે. હજી એકદમ મસ્ત ચીકુ છે. જોવો તમે જોઈ શકો છો. 2 દિવસ થાય. 2 દિવસ લાગશે. મસ્ત ચીકુ અમારી વાડીએ આવી ગયા છે મિત્રો. તમે આવો આપણી વાડીએ, ચીકુ તમારે ખાવા હોય તો જરૂરથી પધારજો. વેલકમ. હું ને વનરાજ અમે ચીકુ ખાધા અને હવે ચીકુનો જ્યુસ બનાવ્યું છે. તો હવે અત્યારે અમે ચીકુ જ્યુસ પીશું અને તમારા લોકોની પ્રાર્થનાથી મનાલીને આજે સારું તો ન કહેવાય એટલું બધું, પણ કાલની દ્રષ્ટિએ સારું છે. પણ હજી એ ના પાડે છે, કારણ કે છે ને એને હજી એમ ડાઉટ છે કે ભાઈ કદાચ આ આપણે, એટલે ડૉક્ટરે એમ કીધું છે સાદું ખાવાનું. કાલે સાદું જમી હતી ને અત્યારે આજે દાળ ભાત જ ખાધા છે. તો ડૉક્ટરે કીધું છે કે હળવો ખોરાક ધીમે ધીમે લ્યો ને, ઓલ ઓફ સડન સીધું ન ચાલુ કરી દેતા. તો એને બીક છે કે ભાઈ બધું એકારે સીધું જમવાનું ચાલુ કરી દે ને ઉથલો મારે તો, કારણ કે છે ને આ એને આમ પેટમાં ડાયજેસ્ટ નથી થતું, એટલે ઉલટી કેવું થાય અચાનક તો, અને વીટું આવવા માંડે તો આવે જ છે. જો કે વીટું તો એટલે પછી એનું કેવું એમ છે કે હવે હજી એકાદ દી આરામ કરી લઈએ પછી ખાશે. તમે શું કરો છો અત્યારે જણાવજો કમેન્ટમાં. અમારા વનરાજભાઈ તો ઓલો જોક્સ કરી નાખ્યું. વનરાજને છે ને મેં છે ને વનરાજને બાકસ લેવા મોકલ્યો હતો, એટલે એ અત્યારે છે ને એક બાકસની એક સળી ચેક કરે છે. મેં એને કીધું હતું બાકસ એકદમ ચેક કરીને લઈ આવજે, એટલે એક બાકસની સળી છે ને સળગાવીને ચેક કરીને જોશે બધી ચાલુ છે ને, પછી લેશે. એમ જ ને ભાઈ? હે, બાકસની બધી સળી ચેક કરવાની. આમ સામું જો ગાઈઝ ને કે ચેક કરવાની. ગાઈઝ જોયું તમે? બાકસની બધી સળી ચેક કરવાની. પપ્પાએ એને કીધું છે ચેક કરીને પછી જ લેવાની. ચેક કરીને જ લેવાની ને. જો સળગે ને તો જ લેવાની, નહીં તો નહીં લેવાની. એવું છે કા? આવું છે. જો ગાઈઝ ચાલો બધા બની ગયું મનાલી? લાવ
ગાઈઝને બતાવું. ચાલો ગાઈઝ, ફાઇનલી આપણું આ ચીકુ જ્યુસ તમે જોઈ શકો છો. ચીકુ શેક વિથ આઈસ્ક્રીમ, આને ચીકુ શેક વિથ આઈસ્ક્રીમ કહેવાય. અને આ વનરાજનું તમે જોઈ શકો છો, ચીકુ શેક વિથ આઈસ્ક્રીમ વિથ સ્ટ્રો. હમણાં આ સ્ટ્રો છે, જો તમને બતાવું. આ સ્ટ્રો છે. આ સ્ટ્રોથી તમે છે ને પી પણ શકો. આ એક ટાઈપનો ગ્લાસ છે અને ગ્લાસમાં તમે આમાંથી જ્યુસ તમારે આમ શીપથી ખાવું હોય તો ખાઈ પણ શકો. પણ વનરાજ હમણાં જોજો તમને આમ કરીને બતાવશે. જોજો હમણાં એને આમ નડી રાખે. જોજો કર. અને આઈસ્ક્રીમ પણ ખાશે. ચાલો ચીકુ જ્યુસ. સારું મિત્રો, હવે આજે તો ધીમે ધીમે દિવસો ટૂંકા કરીએ છીએ, કારણ કે હવે તો અત્યારે મનાલીની તબિયત મિત્રો સારી નથી, એટલે હમણાં તો કાંઈ બ્લોગ આગળ વધતા નથી અને ટાઈમે ખરેખર મળતો નથી. તો જેટલો સમય મળે એટલી વખત તમારી યાર આવી રીતે વિડીયોમાં અને નાના નાના ટૂંકા ટૂંકા બ્લોગમાં તમારી સાથે વાત કરીએ છીએ. બાકી જો હવે આજે હજી મનાલીને સારું કહેવાય નહીં કે છે કે નથી, કે આમ સારું કહેવાય. સવાર પડે ને તો એમ થઈ જાય કે ના સારું છે, પણ પછી છે ને આમ બપોર થતાં થતાં ને સાંજ થતાં થતાં તો તબિયત બહુ ખરાબ થઈ જાય. આજે એમ હતું અમને કે આજે એને સારું થઈ જશે, પણ હજી આમ રિકવરીની જરૂર છે એવું લાગે છે. તો 2-3 દિવસ થોડાક બ્લોગ મોડા આવશે. મોડા મીન્સ કે ઓમ મોડા, આમ દમ વગરના. આમ અમે તમારી યાર ખાલી વાતો જ કરશું. તમને એમ થાય કે આ હું મગમાં ધોકા મારે છે, પણ ધોકા મારવાની વાત નથી. હમણાં સમય નથી રહેતો, એટલે વિડીયો કે એવું કાંઈ બનાવી શકતા નથી. તો સારું મિત્રો, ફરી મળીશું નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ, જય માતાજી. એન્ડ લાઈક શેર કરવાનું, લાઈક ને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જય દ્વારકાધીશ.